હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડિયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ સ્વાધ્યાય 12.1 આપણો દાખલા નંબર 1 થી 6 કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું, દાખલા નંબર 7. એકદમ સરળ અને સિમ્પલ, ખૂબ જ નાનો દાખલો છે. માત્ર નાની આકૃતિ તમે સમજી ગયા તો સરળતાથી તમને આખો દાખલો આવડી જશે. હું તમને સરળતાથી આકૃતિ પણ સમજાવી દઈશ અને દાખલો પણ સમજાવી દઈશ. એકદમ નાનો વિડીયો થશે. તમે ખાલી વિડીયોને 100% કહું છું, અંત સુધી જોજો. તમને ગેરંટીથી કહું છું કે આ દાખલો તમને કમ્પ્લીટ આવડી જશે. જો ભૂલથી પણ એક્ઝામની અંદર આવી ગયો તો કેવી રીતના લખવું, સ્ટેપ બાય સ્ટેપ પ્રોપર મેથડથી આકૃતિ સાથે, એ પણ તમને કમ્પ્લીટ ખબર પડી જશે. બરાબર? સો વિડીયોમાં અંત સુધી બને રહેજો. આકૃતિ ઉપર વધારે ફોકસ કરજો, કારણ કે જો આકૃતિ આવડી ગઈ તો દાખલો તો સરળતાથી આવડી જશે. બરાબર? સો અંત સુધી જોજો. વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબર જોઈએ, દાખલા નંબર 7 ની રકમ. તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવે તેવો છે. નીચે શું છે? નળાકાર છે, એની ઉપર શંકુ મૂકવામાં આવે તેવું શું છે? એક તંબુનો આકાર છે. પછી આપણને આપેલ છે કે જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે આપણને આપેલા છે 2.1 મીટર અને 4 મીટર. મતલબ નળાકાર ભાગની ઊંચાઈ 2.1 મીટર h આપેલું છે અને વ્યાસ આપણને આપેલો છે 4 મીટર. તો ત્રિજ્યા શું થશે? 4/2 એટલે 2 થશે. એના પછી આપણને આપેલું છે કે ઉપરના ભાગની તિયર્ક ઊંચાઈ. તિયર્ક ઊંચાઈ હંમેશા ઉપરના ભાગની એટલે શું આવશે? તિયર્ક ઊંચાઈ હંમેશા શંકુ માટે જ હોય. તો આપણને ડાયરેક્ટ L બરાબર આપેલો છે 2.8 મીટર હોય. તો આ જે તંબુ રહ્યું એ તંબુનું આપણે શું શોધવાનું કીધું છે? તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. હવે તંબુ બનાવવા માટે વપરાતું કેનવાસ કેટલું છે? તો તંબુનું જેટલું ક્ષેત્રફળ હશે, પૃષ્ઠફળ હશે, એટલું જ કેનવાસનું શું હશે? ક્ષેત્રફળ હશે. બરાબર? તો આપણે શું શોધવાનું છે? જે તંબુ રહ્યું એનું કુલ પૃષ્ઠફળ શોધીશું એટલે આપણને શું મળી જશે? જે કેનવાસ હશે એનું ક્ષેત્રફળ મળી જશે. એના પછી આપણે કીધું છે કે જો કેનવાસનો ભાવ 500 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત શોધો. બરાબર? તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી, તે ધ્યાનમાં લેવું. બરાબર? મતલબ જે તંબુ છે એના જે તળિયું રહ્યું એના પર તંબુથી ઢાંકવાનો નથી. નીચે તો શું હશે? ડાયરેક્ટ જમીન જ આવો. તો ત્યાં આગળ તંબુનું જે કેનવાસ રહ્યું તે પાથરવામાં આવતું નથી. બરાબર? એકદમ સરળ દાખલો છે. સૌપ્રથમ આપણે શું કરીએ? એની આકૃતિ દોરીએ. આકૃતિમાં આપણને શું આપશે? એક નળાકાર છે અને એની ઉપર શંકુ છે. તો આપણે સૌપ્રથમ દોરીશું એક નળાકાર. આ થઈ ગયો આપણો નળાકાર કમ્પ્લીટ. અને એની ઉપર શું આવશે? શંકુ આવશે. તો આની ઉપર અહીંયા મૂકીશું આપણે એક શંકુ. બરાબર? આ શંકુ અને નળાકાર બંનેનો ભેગો પાયો થશે. આ રહ્યો જે કેવા આકારનો છે? વર્તુળાકાર. કમ્પ્લીટ. એના પછી આપણે આ જોઈએ કે અહીંયા આપણે શું દોરીશું? એની ત્રિજ્યા દોરીશું. એક આ ત્રિજ્યા બંને ત્રિજ્યા થઈ જશે. તો આ શું થશે? એક ઊંચાઈ થશે. આ ઊંચાઈ કોની થશે? આટલી ઊંચાઈ આપણને નળાકારની ઊંચાઈ કે જેના પર શું કહેવાય? h. તો h બરાબર આપણને ડાયરેક્ટ આપેલું છે h બરાબર 2.1 મીટર. કમ્પ્લીટ. આપણને ત્રિજ્યા આપેલી છે એટલે કે વ્યાસ આપેલો છે 4 મીટર. તો ત્રિજ્યા r બરાબર અહીંયાથી શું થશે? 2 મીટર થઈ જશે. કમ્પ્લીટ. એ આપણે હમણાં હાલ શોધીશું. એના પછી આપણને તિયર્ક ઊંચાઈ l બરાબર ડાયરેક્ટ આપેલું છે 2.8 મીટર. કમ્પ્લીટ. અને આપણને કીધેલું છે કે કેનવાસ કેટલા શું કીધેલું છે કે બનાવવા માટે આટલું તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. હવે કેનવાસનું ક્ષેત્રફળ એટલે શું થશે? આખા તંબુનું ક્ષેત્રફળ એટલું જ કેનવાસનું ક્ષેત્રફળ થશે. બરાબર? એના પછી આપણને કીધું છે કે કેનવાસની કિંમત આપણને શોધવાની છે કે 1 પ્રતિ મીટર સ્ક્વેરનો ભાવ કેટલો છે? 500 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત શોધો. ધારો કે આપણને જે કુલ પૃષ્ઠફળ આપણે 50 મીટર સ્ક્વેર મળે. 1 મીટર સ્ક્વેર માટે કેટલા છે? 500 છે. 1 માટે 500 તો 50 માટે કેટલા? 50 ગુણ્યા 500. એટલે આપણે સૌપ્રથમ શું શોધવાનું છે? આજે તંબુ રહ્યું એનો ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ, એનું શું શોધવાનું છે? ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ કહેવાય. બરાબર? આપણે શું શોધીએ? સૌપ્રથમ એનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ શોધીએ. બરાબર? તો સૌપ્રથમ આપણે જે કિંમતો આપેલી છે આપણે અહીંયા લખી દઈએ. તો પહેલા નંબરમાં આપણને વ્યાસ આપેલું છે તો ત્રિજ્યા શોધીશું. તો આપણે લખીશું કે અહીં આપણને r બરાબર શું મળશે? અહીં r બરાબર થશે વ્યાસ ભાગ્યા 2 એટલે કે 4/2. તો ત્રિજ્યા મળશે 2 સેન્ટીમીટર. સોરી, આપણને એકમ મીટરમાં આપેલું છે તો 2 મીટર. કમ્પ્લીટ. એના પછી આપણે નળાકારની ઊંચાઈ આપેલી છે 2.1 મીટર. તો આપણે લખીશું કે નળાકારની ઊંચાઈ કે જેને શું કહેવાય? h કહેવાય. તો નળાકારની ઊંચાઈ જે આપણને આપેલી છે h બરાબર 2.1 મીટર. એના પછી આપણે તિયર્ક ઊંચાઈ l આપેલી છે. તો તિયર્ક ઊંચાઈ l બરાબર આપણને શું આપેલું છે? 2.8 મીટર. કમ્પ્લીટ. તો આપણે દાખલો સ્ટાર્ટ કરી દઈએ. સિમ્પલ દાખલો છે. શું શોધવાનું છે? આપણને જે તંબુ રહ્યું એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. મતલબ જે કેનવાસનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેનવાસ કેટલું વપરાશે? જેટલું તંબુનું ક્ષેત્રફળ હશે એટલું જ કેનવાસનું ક્ષેત્રફળ હશે. તો આપણે લખીશું કે હવે તંબુનું કુલ પૃષ્ઠફળ જેની જગ્યાએ આપણે શું લખી શકાય? કેનવાસનું કુલ ક્ષેત્રફળ. તો કેનવાસનું કુલ પૃષ્ઠફળ. તો તંબુનું કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે? અને તંબુ કયા આકારનો છે? નળાકાર ઉપર શંકુ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને જે શંકુ રહ્યું એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું આપણી પાસે? 2πrh પ્લસ જે શંકુ રહ્યું એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl. સિમ્પલ દાખલો છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે ડાયરેક્ટ કીધેલું છે કે નીચેનો ભાગ જે રહ્યો તળિયું એને ઢાંકવામાં આવતું નથી કેનવાસથી. બરાબર? તો નીચેનો ભાગ આપણે લઈશું નહીં. તો શું થશે? આ થશે નળાકાર એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઉપર આવશે શંકુ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકી દીધું. બરાબર? આની અંદર શું કરવાનું? ડાયરેક્ટ કિંમત મૂકવાની અથવા જે કોમન નીકળતો હોય કોમન કાઢવાનું. બંનેની અંદર r અને બંનેની અંદર પાઈ છે તો પાઈ r આપણે લઈ લઈશું કોમન. અહીંથી પાઈ r નીકળી ગયો તો 2h વધશે. અહીંથી પાઈ r નીકળી ગયો તો l વધશે. કમ્પ્લીટ. આપણે બધી કિંમત મૂકી. પાઈની કિંમત મૂકીશું 22/7
ગુણ્યા r આપણી પાસે 2 કૌંસમાં 2 ગુણ્યા h આપણી પાસે કેટલો છે 2.1 કમ્પ્લીટ અને l કેટલો છે આપણી પાસે 2.8 બરાબર. આપણે શું કરીએ અહીંયા થશે 22 દૂ થશે 44 ભાગ્યા 7 અહીં શું થશે 2.1 ગુણ્યા 2 21 દૂ 42 એટલે 1 પોઈન્ટ કાપીશું એટલે આપણને શું મળશે 4.2 તો 2 દૂ થશે 4 અને 2 એકા થશે 2 એટલે 4.2 પ્લસ શું થશે અહીંયા 2.8 કમ્પ્લીટ સરવાળો કરતા ગુણાકાર કરતા તમને આવડી જશે તો 44.7 44 ભાગ્યા 7 અને અહીંયા શું થશે 4.2 2.8 તો 4 ને 2 થશે 6 અને એક આખો થશે તો 6 ને 1 થશે 7 કમ્પ્લીટ તો 7 7 કેન્સલ થઈ જશે તો બરાબર આપણને જવાબ શું મળશે ડાયરેક્ટ 44 ક્ષેત્રફળ સુધી લેખવામાં આવશે સ્ક્વેરમાં એટલે 44 મીટર સ્ક્વેર. જે કેનવાસ હતું કેનવાસનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને 44 મીટર સ્ક્વેર. એના પછી આપણને આપેલું હતું કે 1 મીટર સ્ક્વેર માટેનો આપણો કેટલો ભાવ આપ્યો હતો પ્રતિ મીટર સ્ક્વેરનો 500 રૂપિયા. તો 44 મીટર સ્ક્વેરનો આપણે શોધવાનું છે તો કેનવાસની કુલ કિંમત આપણે લખીશું કે હવે કેનવાસની કિંમત બરાબર શું થશે આપણી પાસે 1 ના 500 હતા 500 અને ગુણ્યા 44 1 ના 500 તો 44 ના કેટલા તો 44 ગુણ્યા 500 એટલે 500 ગુણ્યા 44 તો બરાબર 44 ગુણ્યા 500 થશે 220 તો 220 અને આ બે બિંદા એમના એમ તો શું થશે આપણને એ મળશે 22,000 રૂપિયા બરાબર. તો તંબુ જે કેનવાસની કિંમત રહી આપણને કેટલી મળશે 22,000 રૂપિયા. તો એ દાખલા નંબર 7 જે રહ્યો શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો. એકદમ સરળ સિમ્પલ અને ખૂબ જ નાનો દાખલો હતો કે જેની અંદર આપણને શું આપ્યું નળાકાર ઉપર એક શંકુ આવ્યો આપણને એક તંબુ આપેલો હતો આપણને બધી જ કિંમતો આપણને ઓલરેડી આપેલી હતી ડાયરેક્ટ આપણે શું શોધવાનું હતું કેનવાસ જે રહ્યું એનું કુલ ક્ષેત્રફળ જોવાનું હતું. હવે કેનવાસ આની અંદર કેટલું આવે તો કે જેટલું નળાકાર અને શંકુનું ક્ષેત્રફળ હોય એટલું જ એની અંદર કેનવાસ આવે એટલે જ એનું પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ કહેવાય બરાબર. તો તંબુનું કુલ ક્ષેત્રફળ આપણે શોધ્યું બંનેનું જે ક્ષેત્રફળ હતું એનું આપણે સૂત્ર મૂક્યું તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrs અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર. તંબુ જે રહ્યું હંમેશા બહારની બાજુ જ બંધાય અંદરની અંદર આ વર્તુળમાં તંબુ બંધાય નહીં કમ્પ્લીટ. તો આપણે શું શોધ્યું બંનેની વક્ર સપાટી લીધી એટલે કે કુલ ક્ષેત્રફળ લીધું નહીં અને આ જે નીચેનો ભાગ હતો ત્યાં જે કેનવાસ હતું એ આપણે પાથરેલું નહોતું આપણે ઓલરેડી કીધેલું છે કે નીચે કેનવાસ જે તળિયું રહ્યું તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી તે ધ્યાનમાં લેવું મતલબ આપણે નીચે કેનવાસથી ઢાંકવાનું નથી તો કેનવાસનું નીચે ક્ષેત્રફળ શોધવાનું નહીં. તો એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણે બંનેના સૂત્રો મૂક્યા કિંમત મૂકી આપણે ડાયરેક્ટ જવાબ આવી ગયો તંબુનું કુલ ક્ષેત્રફળ એટલે કે કેનવાસનું કુલ ક્ષેત્રફળ 44 મીટર સ્ક્વેર. કેનવાસની કુલ કિંમત કેટલી થશે 1 મીટર સ્ક્વેર માટે 500 તો 44 મીટર સ્ક્વેર કેટલા માટે કેટલા થશે 44 ગુણ્યા 500 અથવા તો 500 ગુણ્યા 44 આપણે કેટલા મળે 22,000 રૂપિયા બરાબર. તો આપણો દાખલા નંબર 7 કમ્પ્લીટ થઈ ગયો બરાબર. દાખલા નંબર 8 થોડોક મોટો છે એની આકૃતિ જે આપણે સમજવી પડશે બરાબર એટલે દાખલા નંબર 8 આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. તો આજના લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ તો આજના લેક્ચર આપણે દાખલા નંબર 7 જોયો. આશા રાખું છું કે તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં હોય અને વિડીયો કમ્પ્લીટ ખબર પડી ગઈ છે વિડીયોમાં. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.